દાંડિયા રસનો કાર્યક્રમ થઈ ગયો તો પૂરો ભાઈ. બાકી રાત અડધી રાત દાંડિયા રસ લીધા અને હવે પડી ગયો 2 દિવસનો સવાર ને હવે જાન આવવાની તૈયારી હતી. હું પિયુષભાઈ થઈ ગયા રેડી. શૈલેષભાઈ આગળ આવશે અને અહીંયા ફોટોગ્રાફીનું કામ ચાલુ થવા માંડ્યું હતું. ભાઈ બધે ફોટોગ્રાફી કરતા હતા. એ કે આવા વિડીયો ઉતારી દો ને તેવા વિડીયો ઉતારી દો. અને આપણી પાસે મોબાઈલ હતો એટલે આપણે નાય પડાતી નથી, સમય પ્રમાણે હાલવું પડે. અને આ બાજુ વરરાજાની ફોર્ચ્યુનર હતી તાક ધીના ધીનતા. એ ફોર્ચ્યુનર વરરાજાની ગાડીમાં સારી લાગે, બાકી તો બીજી ગાડી સારી લાગે નહીં. શૈલેષભાઈ આ વખતે બાલમંડળ સંભાળવાનું કામ લીધું હતું. શું કામ? મારા હાથમાં હતો મોબાઈલ, તો શૈલેષભાઈ બાળમંડળને હાંચવા. અને આ બાજુ વરરાજા ઘોડે ચડી ગયા છે અને મોઢા ઉપર સ્માઇલ છે. વરરાજાનું જીવન એટલે એવું હોય કે જ્યારે ઘોડે ચડે ત્યારે એનો છેલ્લો દિવસ હોય. કેનો છેલ્લો દિવસ? ધાર્યું થવાનું. પછી ખબર જ છે કે ધાર્યું આપણું થવાનું નથી. એ અનુભવમાંથી હું અત્યારે પસાર થઈ ચૂક્યો છું, કેમ કે જેમ રુચિતા કી એમ જ મારે કરવું પડે છે. આ બાજુ ડીજેના સોંગ વાગી રહ્યા છે અને જાનૈયાઓ એ મન મૂકીને વરસે છે. પાછી ફોર્ચ્યુનરને મેં લઈ લીધી, કેમ કે ફોર્ચ્યુનર મને દિલથી ગમતી ગાડી છે. અને આ ભરાડ પરિવારે સ્વાગત માટે કાંઈ કમી રાખી નથી. આખો ફેમિલી ફોટો બિલખા ડાયરાનો આવી ગયો છે. અત્યારે આકાશમાંથી નજર કરતા હશે વિનુ દાદા અને એ ખૂબ હરખાતા હશે, કેમ કે એના દીકરાની દીકરી પૌત્રીનો આજે લગ્નનો દિવસ હતો, શુભ મુહૂર્ત હતું. અને આ બાજુ ખૂબ સારો પ્રસંગ હતો અને ખરેખર ઘુગા મામાએ ખૂબ સારું આયોજન કર્યું હતું. આયોજનમાં કાંઈ ઘટે ને એવું આયોજન હતું. આ બાજુ ચિતલથી ધીરુ બાપા અને ભાનુ મામા આવી ગયા હતા, મંગળામાં પરિચય કરાવતા હતા. અને જો મહેશ મામા પણ છે ને બધા ગળદ ડાયરોના વિસાવદરથી વિઠ્ઠલ દાદા અમે જે ઘણીવાર સાથે બેઠા છે, મજાના માણસ છે અને ખૂબ મહેમાનો આવ્યા હતા. સિંહ આયલા આવે તમારે હારાનું કરો તો ઘણું આવી જાય ને લાંદે આવી ગયા એટલે બધા આવી ગયા.
બ્લોગર બ્લોગર સાહેબ મજામાં? મજામાં ભાઈ. રેલ નહીં મારું અલગ જ રાખી દઉં. બેલ મંગાવી લઉં તો બેલ મંગાવી લઉં. હા જોજો હવે બેન રાખજે હાથ રાખજે અહીંયા જુઓ તું તો અહીંયા જો બાપા. હાલ શિવ કૈલાસો કે વાસી હોણી. મજામાં દીકરીની વિદાય બહુ વસમી હોય છે. જે દીકરી પોતાના ઘરે 20-25 વર્ષ સુધી રહી હોય અને ઘર મૂકવાનું સમય આવે ત્યારે ખરેખર બહુ અંદરથી દુઃખ થતું હોય. એ પીડા તો એક દીકરી સહન કરી શકે. અને ખાસ કરીને એ દીકરીની જવાની ઘર છોડવાની વ્યથા એના બાપથી ન જોવાતી હોય. કારણ ક્યારેક છોકરો એના પપ્પાનું કયું ન પણ કરે, ના પાડી દે કે નહીં પપ્પા હું થાકી ગયો છું, આમ છે તેમ છે, પણ અડધી રાતે જ્યારે ઘરમાં બાપ આવે ત્યારે દીકરી
એને ખબર પડે કે મારા પપ્પા ઘરે આવ્યા છે અને પપ્પા હજી બેસે સોફા ઉપર ઘરે આવીને, ત્યાં દીકરી પાણી ભરી દેતી હોય કે પપ્પા કાંઈ તમે જમીને આવ્યા કે બાકી છે જમવાનું, ગરમ તમને જમવાનું બનાવી દઉં. ત્યારે એ બાપને એ દિવસો બહુ યાદ આવતા હોય છે. હકીકતમાં દીકરી જ્યારે ઘર છોડીને જાય ત્યારે એનું દુઃખ બધાને થતું હોય, અને ખાસ કરીને 25 વર્ષ સુધી જેની સાથે રહી છે એ મમ્મીને અતિશય વેદના પીડા થતી હોય. કેમ કે એક સમયે દીકરી અને મા બે પાકા બેનપણી થઈ ગયા હોય, અને આ જીવનમાં દીકરી વિદાયનું દુઃખ બહુ કપરું હોય છે. અને ખાસ કરીને ભાઈ માટે આખા ઘરમાં સૌથી વિશ્વસનીય વ્યક્તિ કોઈ હોય ને તો એ બેન હોય. બેનને ભાઈની બધી ખબર હોય, ભાઈને ખબર છે કે મારી બેનને મારી બધી ખબર છે, પણ એને વિશ્વાસ છે કે આ મારી બેન કોઈને કંઈ કહેશે નહીં. અમુક સિક્રેટ ભાઈ અને બેન આ બે પૂરતા સીમિત હોય છે. આવો પ્રેમથી ભરેલો અમૂલ્ય સંબંધ ભાઈ બહેનનો. અને દીકરી વિદાયનું દુઃખ તો બધાને હોવાનું છે, કુટુંબને હોય, આખા કુટુંબના પરિવારની વચ્ચે, કુટુંબની વચ્ચે દીકરી મોટી થઈ હોય, આખા કુટુંબે નાનપણથી 25 વર્ષ સુધી દીકરીનું જીવન જોયું હોય, અને એ દીકરી જ્યારે ઘર છોડીને જતી હોય ત્યારે સૌને દુઃખ થતું હોય છે. અને આ બાજુ દીકરી પોતાની 25-26 વર્ષની જે યાદો છે એને લઈને પોતાના સાસરે જતી હોય છે, અને સમય મળે ત્યારે સાસરે જઈ એ યાદોને વાગોળતી હોય છે. તો આજે સ્વાતિબેનની વિદાય થઈ રહી છે. સ્વાતિબેન પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે, તે માટે ખૂબ ખૂબ અભિનંદન.